ધોરણ 10 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીશું નવા ચેપ્ટરની. ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. તો હવે આપણું ક્ષેત્રફળ આધારિત ચેપ્ટર ચાલુ થાય છે. ક્ષેત્રફળ અને ઘનફળના ટોટલ બે ચેપ્ટર છે. એક તો છે 11મું ચેપ્ટર અને એના પછી છે 12મું ચેપ્ટર. આ બે ચેપ્ટરમાં ક્ષેત્રફળ અને ઘનફળની વાત થશે. 11માં આખા ચેપ્ટરમાં એટલે આખા ચેપ્ટરમાં માત્ર ક્ષેત્રફળની વાતો થશે અને આ ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ હશે. બરાબર છે. કોને આધારિત ક્ષેત્રફળ? વર્તુળને આધારિત. તો ચાલો હવે સૌથી પહેલા આ ચેપ્ટરનો ગુણભાર. આ ચેપ્ટર બેઝિક મેથ્સ વાળા વિદ્યાર્થીઓ માટે માત્ર 2 માર્ક્સનું જ છે અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા વિદ્યાર્થીઓ માટે 4 માર્ક્સનું. બેઝિક મેથ્સમાં એક એક માર્કના 2 હેતુલક્ષી આવવાના છે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં એક હેતુલક્ષી અને 3 માર્કનો એક દાખલો. એટલે કે બેઝિક મેથ્સ વાળા વિદ્યાર્થીઓએ નાના નાના દાખલાઓની જ ખાલી આ ચેપ્ટરમાંથી પ્રેક્ટિસ કરવાની છે. સૂત્ર મોઢે કરી નાખવાના છે અને એ સૂત્રના આધારિત નાના નાના દાખલા આવી શકે છે. સિમ્પલ સિમ્પલ દાખલા. આ ચેપ્ટરમાંથી અઘરું કંઈ પૂછી શકાય એવું છે જ નહીં. એકદમ સહેલું ચેપ્ટર છે અને સહેલી જ વસ્તુ પૂછાવાની છે. બેઝિક મેથ્સ વાળા વિદ્યાર્થીઓ હેતુલક્ષીમાં બેઠા 2 માંથી 2 માર્ક લઈ લેજો અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા બી બેઠા 4 માંથી 4 માર્ક્સ લઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ આપણે આ ચેપ્ટરને. બેઝિક સૂત્ર અને એકમો. સૌથી પહેલા આપણે અમુક સૂત્ર યાદ કરી લઈએ અને ક્ષેત્રફળના એકમોને યાદ કરી લઈએ. તૈયાર બધા? તો સૌથી પહેલા વર્તુળની વાત છે આખા ચેપ્ટરમાં. કોની? વર્તુળ. તો વર્તુળના 2 સૂત્ર આપણને યાદ હોવા જોઈએ. પહેલું છે વર્તુળનો પરિઘ અને બીજું છે વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળના પરિઘનું સૂત્ર બધાને આવડતું હોવું જોઈએ, 2πr. અને વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે πr². સૌથી પહેલા તમારે આ જે પરિઘ શબ્દ છે ને તેનો મતલબ યાદ કરી લો. વર્તુળનો પરિઘ એટલે શું? પરિઘ એટલે વર્તુળની કિનારીની લંબાઈ. કોની લંબાઈ? વર્તુળની કિનારી, બોર્ડર ની લંબાઈ. ક્લિયર છે બધાને? તમે બંગરી જોઈ હશે, કરું જોયું હશે. તો જે બંગરી હોય છે અથવા કરું હોય છે તેની જે કિનારીની લંબાઈ તમે માપશો તો તેને કહેવાય તે વર્તુળનો પરિઘ. અને ક્ષેત્રફળનો શું મતલબ છે? તો કે ભાઈ ક્ષેત્રફળ એટલે વર્તુળે તેની અંદરના ભાગમાં રોકેલી જગ્યાનું માપ. વર્તુળે તેની અંદરના ભાગમાં રોકેલી જગ્યાનું માપ, તેને કહેવાય વર્તુળનું ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળને સમજવું હોય તો ત્યારે આપણે બંગરીનું ઉદાહરણ નહીં લઈ શકીએ. ત્યારે આપણે કંઈક બીજું ઉદાહરણ લઈએ. આનું ઉદાહરણ લઈએ તો કે ભાઈ તમે પીઝા ખાવા જાય હોય ને, આખો ગોલ ગોલ પીઝા. તો તમે એ જે પીઝા છે તે આખો ગોલ પીઝામાં અંદર આખું ટોપિંગ ભરેલું હોય. એવું નહીં કે બંગરીની જેમ સાઈડ પર હોય ને વચ્ચેથી કોરું. બરાબર છે? તો એ જે પીઝાનું આખું જે ટોપિંગ છે તે આખું ક્ષેત્રફળને રોકે. એના પછી ઘરે મમ્મી રોટલી બનાવે તે રોટલીની તવીની ખાલી બોર્ડર નહીં આવે, નહીં તો રોટલી તવીનો મતલબ શું રહી? સમય જા. એ તવીને જરાક ચપટી કરી નાખવાની હઠોરા મારીને. તો એ જે રોટલીની તવી છે તેનો આખો ભાગ એનું ક્ષેત્રફળ બની જાય છે. સમજ પડે છે? મતલબમાં કિનારીની વાત આવે તો પરિઘ, વર્તુળની અંદરના ભાગની વાત આવે તો ક્ષેત્રફળ. અંદરના ભાગે રોકાયેલી જગ્યા એટલે વર્તુળનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ શબ્દનો આ તો મતલબ છે. ક્ષેત્ર એટલે કે જગ્યા, ફળ એટલે તે જગ્યાનું માપ. વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળે રોકેલી જગ્યાનું માપ. બરાબર છે? અને પરિઘ એટલે કે કિનારીની લંબાઈ. વર્તુળનો પરિઘ એટલે જ વર્તુળની પરિમિતિ. શબ્દ યાદ રાખજો, નિધિ. કેટલીક વખત દાખલામાં તને એમ કહી દેશે કે વર્તુળની પરિમિતિ શોધો, તો તું શું કરશે? પરિઘ શોધશે. શું શોધશે? પરિઘ. બરાબર છે? પરિમિતિનું સૂત્ર એટલે જ પરિઘનું સૂત્ર. તમને કોઈ દાખલામાં એવું કહી દે અંશ વર્તુળની લંબાઈ શોધો, તો તું શું શોધશે? પરિઘ. વર્તુળની લંબાઈ એટલે કિનારીની લંબાઈ. તો સૌથી પહેલું સૂત્ર આપણે આજ લખીશું. વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ એટલે જ વર્તુળની પરિમિતિ અને એટલે જ વર્તુળની લંબાઈ. અને જેનું સૂત્ર શું છે નીલ?
ટુ પાઈ આર. આર એટલે વર્તુળની ત્રિજ્યા. નંબર 2, વર્તુળ પછી આપણે વાત કરી લઈએ અર્ધ વર્તુળની. કયા વર્તુળની? અર્ધ વર્તુળ. અર્ધ વર્તુળ એટલે વર્તુળના એક્ઝેક્ટ 2 ભાગ કરવાના. વર્તુળનો વ્યાસ દોરી દેવાનો, એટલે વ્યાસના લીધે કોઈ એક સાઈડનો ભાગ એટલે અર્ધ વર્તુળ. તો આ છે અર્ધ વર્તુળ. હવે તમને એમ કહે કે આ અર્ધ વર્તુળનો પરિઘ કેટલો? તો સિમ્પલ બુદ્ધિ દોરાવવાની કે ભાઈ પરિઘનું સૂત્ર શું હતું? 2 પાઈ આર. તો અર્ધ વર્તુળનો પરિઘ એ અડધો થઈ જાય. કેટલો થઈ જાય? અડધો. અને પરિઘનો મતલબ કેટલો ભાગ? આટલો ભાગ. સમજ પડશે? આટલો જે ભાગ તમને દેખાય તે શું છે? અર્ધ વર્તુળનો પરિઘ. એટલે કે 2 પાઈ આર નું અડધું પાઈ આર. એના પછી નંબર 3, તમને પણ એવું કહેવામાં આવે કે અર્ધ વર્તુળની પરિમિતિ. તો હવે તમારા મનમાં પાછો એક વિચાર આવશે કે સર પરિઘ એટલે તો પરિમિતિ, પરિમિતિ એટલે તો પરિઘ વર્તુળ માટે. તો કે ભાઈ એ વર્તુળ માટે. પરિઘ અને પરિમિતિ આ બંને સરખા છે, પણ કોના માટે? વર્તુળ માટે. અને આ વર્તુળ નથી, આ શું છે? અર્ધ વર્તુળ. અને અર્ધ વર્તુળ માટે પરિઘ અને પરિમિતિ આ બે શબ્દના અલગ મતલબ છે. પરિઘ શબ્દ એ વળાંકવાળી આકૃતિ માટે છે. કઈ આકૃતિ માટે? વળાંકવાળી. જોવો આ જે આકૃતિ છે ને દરેક બિંદુ એક વળાંક લે છે. અને પરિમિતિ શબ્દ એક એવી આકૃતિ માટે છે કે જેમાં વળાંક ન આવે. દાખલા તરીકે ત્રિકોણ, ચતુષ્કોણ. તો ત્રિકોણ માટે પરિમિતિ શબ્દ વપરાય, ચતુષ્કોણ માટે પરિમિતિ શબ્દ વપરાય. કોઈ દિવસ તમે કોઈ દાખલામાં આવું નહીં સાંભળશો, ત્રિકોણનો પરિઘ, ચતુષ્કોણનો પરિઘ. ના, વર્તુળ માટે પરિઘ શબ્દ આવે, કેમ કે વર્તુળને વળાંક છે. એટલે કે પરિઘનો મતલબ કે જેટલા ભાગમાં વળાંક છે એટલો ભાગ. અને પરિમિતિનો મતલબ હું ખબર? આખી આખી કિનારી. એટલે આ જે મેં જાંબલી કલર માર્યો ને, આટલો આખો ભાગ પરિમિતિ છે. અને પરિઘ એટલે આ વ્યાસને નહીં લેવાનું, જેટલા ભાગમાં વળાંક છે ને એને પરિઘ તરીકે લેવાનું. શું તમને આ વસ્તુ મગજમાં ક્લિયર થઈ? અર્ધ વર્તુળનો પરિઘ એટલે ખાલી આ માત્ર વળાંક વાળો ભાગ. અર્ધ વર્તુળની પરિમિતિ એટલે વળાંક વાળો ભાગ બી લેવાનો ને વ્યાસ બી લેવાનો. અર્ધ વર્તુળની પરિમિતિ. કયા વર્તુળની પરિમિતિ રૂમાના? અર્ધ વર્તુળની પરિમિતિ એટલે કે અર્ધ વર્તુળનો પરિઘ વત્તા એનો વ્યાસ. અને પરિઘનું સૂત્ર શું છે? પાઈ આર. અને વ્યાસ એટલે ડી અથવા 2r. વ્યાસ બરાબર ત્રિજ્યાનું બમણું. ડી લખો કે 2r. આ કોને નહીં સમજ પડી? ભાઈ પરીક્ષામાં છે ને 1 માર્કના હેતુ લક્ષી પૂછાય. હોઢવા કહે પરિમિતિ ને હોઢી ના હો પરિઘ. ને હોઢવા કહે પરિઘ તો હોઢી ના હો પરિમિતિ. ગુચવાટાની. ચાલો એના પછી નંબર 4. હવે આપણે વાત કરીશું ક્ષેત્રફળ. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર બધાને ખબર હોવી જોઈએ, પાઈ આર સ્ક્વેર. પણ તમને રકમમાં અર્ધ વર્તુળ કહી તો અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ, તો કે ભાઈ વર્તુળના ક્ષેત્રફળનું અડધું. પાઈ આર સ્ક્વેરનું અડધું એટલે પાઈ આર સ્ક્વેરના છેદમાં 2. પછી હજી એક આવે વર્તુળનો ચતુર્થાંશ. વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. ચતુર્થાંશનો મતલબ છે ચોથો ભાગ. કયો ભાગ? ચોથો ભાગ. વર્તુળના 4 ભાગ કરવાના, ચાર સરખા ભાગ. તો એમાં આ જે ભાગ દેખાય તે છે ચતુર્થાંશ. આ ચારે 4 ભાગ એ વર્તુળના શું છે? ચતુર્થાંશ. અને એનું ક્ષેત્રફળ હવે તમારે સમજી જવું જોઈએ. શું આવશે એનું સૂત્ર? પાઈ આર સ્ક્વેરના છેદમાં 4. ચોથો ભાગ એટલે 4 વડે ભાગવાનું. આટલે સુધી બધાને ક્લિયર? આ બેઝિક સૂત્ર છે, સામાન્ય બુદ્ધિના સૂત્ર. જે બાળક બુદ્ધિ દોરાવે, સિમ્પલ બુદ્ધિ દોરાવે તેને આવડી જાય તેવા સૂત્ર. ક્લિયર? ચાલો હવે ક્ષેત્રફળના એકમ. ક્ષેત્રફળમાં હંમેશા 2 રાશિ એકબીજા સાથે ગુણાતી હોય છે. કેટલી રાશિ? 2 રાશિ. જ્યારે પરિમિતિમાં અને પરિઘમાં 2 રાશિ ગુણાતી નથી. હવે તમે જો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર. પાઈ એ રાશિ નથી. પાઈ એટલે અચર. રાશિ છે આર સ્ક્વેર, કેમ કે આર એટલે ચલ. જે ચલ છે તે રાશિ છે. આર સ્ક્વેર એટલે 2 વખત આર નો ગુણાકાર. 2 ત્રિજ્યા ગુણાય છે ને ક્ષેત્રફળના સૂત્રમાં. એટલે કે 2 વખત સેન્ટીમીટર એકબીજા સાથે ગુણાય છે. એટલે કે ક્ષેત્રફળના એકમમાં આવશે સેન્ટીમીટરનો વર્ગ.
સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે સેન્ટીમીટરનો વર્ગ. મીટર ગુણ્યા મીટર, મીટરનો વર્ગ. કિલોમીટર ગુણ્યા કિલોમીટર, કિલોમીટરનો વર્ગ. જ્યારે પરિઘ અને પરિમિતિના સૂત્રમાં બે રાશિ ગુણાતી નથી, સિંગલ હોય છે. એટલે કે પરિઘ અને પરિમિતિના એકમ છે સેન્ટીમીટર, મીટર, કિલોમીટર, મિલીમીટર, તમામે તમામ મીટર, નેનોમીટર, માઇક્રોમીટર, મેગામીટર, હેપ્ટોમીટર, હેટ્રામીટર. ખાલી કિલોમીટર ને મિલીમીટર વાળા જ નહીં આવે, મીટરના બી એટલા બધા સ્વરૂપ છે કે તમે જોયા નથી. બરાબર છે. આપણે આપણી જિંદગીમાં સેન્ટીમીટર, મીટર ને કિલોમીટર આ ત્રણમાં રમતા હોઈએ છે. બરાબર, પરંતુ હકીકતમાં ઘણા બધા હોય છે આ લોકો. તો ચાલો, પરિઘ અથવા પરિમિતિ ના એકમમાં રકમમાં જો સેન્ટીમીટરમાં વાત ચાલતી હોય તો પરિઘ એટલે કે પરિમિતિનો એકમ સેન્ટીમીટર, મીટરમાં વાત ચાલતી હોય તો મીટર, મિલીમીટરમાં વાત ચાલતી હોય તો મિલીમીટર, કિલોમીટરમાં વાત ચાલતી હોય તો કિલોમીટર. તમારી ચોપડીમાં દરેક દાખલામાં આ ચારમાં જ રમવાનું છે. મોટે ભાગે સેન્ટીમીટર ને મીટરમાં રમવાનું. કોઈક દાખલામાં મિલીમીટર, કિલોમીટર, કદાચ કોઈક દાખલામાં આવે, બહુ વધારે નહીં આવે. ક્ષેત્રફળના એકમ, ક્ષેત્રફળના એકમ મેં તમને કીધા તે પ્રમાણે સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર, મિલીમીટર સ્ક્વેર. સ્ક્વેર લાગશે જ, દરેકને સ્ક્વેર લાગશે જ. આ બધા ક્ષેત્રફળના એકમ છે. ઘણી વખત કોઈ દાખલામાં એકમમાં ક્ષેત્રફળમાં સેન્ટીમીટર સ્ક્વેરની જગ્યાએ શું લખેલું હશે ખબર? ચોસેમી. શું લખેલું હશે? ચોસેમી એટલે ચોરસ સેન્ટીમીટર. એટલે કે યાદ રાખો કે ભાઈ સેન્ટીમીટર સ્ક્વેર એટલે જ ચોરસ સેન્ટીમીટર, અલા ચોરસ સેન્ટીમીટર. મીટર સ્ક્વેર એટલે ચોમી, ચોરસ મીટર. બરાબર, યસ. ચોમી એટલે મીટર સ્ક્વેર. એટલે કોઈ દાખલામાં ચોમી આવી જાય તો ગૂંચવાટા નહીં જઈશ. આગળ વધીએ. ક્લિયર બધાને એટલે સુધી? બોર્ડની પરીક્ષામાં આવું બધી વસ્તુ પૂછાઈ જાય તો એ બેઠા 1 માર્ક લેવાના, કેમ કે ઓબ્જેક્ટિવ તો બેઝિક મેથ્સ વાળાને 2 આવવાના જ. 2 માર્કનું તો ખાલી ચેપ્ટર, જીરીક મસ્તુ ચેપ્ટર. એટલે કે તમારે આ ચેપ્ટરના દરેક ઓબ્જેક્ટિવને એકદમ સારી રીતે શીખવાના છે. તો ધ્યાન આપજો. 8.4 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળનો પરિઘ શોધો. તો કે ભાઈ વ્યાસ આપેલો છે, પરિઘનું સૂત્ર શું આવે? વર્તુળનું પરિઘનું સૂત્ર 2πr. સૂત્રમાં જોઈએ ત્રિજ્યા, અને વ્યાસ પરથી ત્રિજ્યા જોઈતી હોય તો વ્યાસનું કરવાનું અડધું. 8.4 ના અડધા 4.2. ચાલો સૂત્રમાં કિંમત મૂકો. પાઈની કિંમત રકમમાં કઈ નથી કીધી તો આપણે 22/7 લઈ લેવાની. ત્રિજ્યા આર છે 4.2 એટલે 42/10. ભાગ ચલાવી આપો. 7 છંગ 42. 10 ને છેડતા નહીં પોઈન્ટમાં જવાબ લાવવા માટે. ચલો આ 22 × 44 ગુણ્યા 6/10. 6 ચોક 24, 6 ચોક 24 ને 2 26, નીચે 10 એટલે 26.4 આવી ગયો જવાબ. સમજ પડી જશે. સી. નેક્સ્ટ. હું થયું? ઓકે, અહીંયા બી આવશે. જવાબ કયો છે ભાઈ? બી. આગળ વધીએ. નેક્સ્ટ. જો વર્તુળનો પરિઘ 88 સેન્ટીમીટર હોય તો વર્તુળનો વ્યાસ કેટલો? આગળના દાખલામાં વ્યાસ પરથી પરિઘ શોધ્યો, આમાં પરિઘ પરથી વ્યાસ શોધવાનો છે. તો કે ભાઈ પરિઘ આપ્યો છે તો પરિઘનું સૂત્ર મૂકી દો. હું આવે વર્તુળના પરિઘનું સૂત્ર? 2πr. જે કેટલો આપ્યો છે? 88. ભાગ ચલાવો હામાહામી. 44 દુ 88. પાઈની કિંમત 22/7. આર શોધવાનો છે. હામાહામી હજી ભાગ ચલાવો. 22 દુ 44. સત્તુ સોપારીને પેલી બાજુ ગુણાકારમાં. 7 દુ 14. હોધવા હું કીધું છે રકમમાં? વ્યાસ. વ્યાસ એટલે ત્રિજ્યાનું ડબલ. 14 ના ડબલ 28 એ. ચાલો એના પછી નેક્સ્ટ. કન્ટિન્યુ. 38.5 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળા વર્તુળનો પરિઘ કેટલા મીટર? ક્ષેત્રફળ આપ્યું છે, પરિઘ શોધવા કીધો છે, તો ક્ષેત્રફળ આપ્યું છે તો મૂકી દેવું ને. ક્ષેત્રફળનું સૂત્ર, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr સ્ક્વેર. અને આ ક્ષેત્રફળ કેટલું આપ્યું છે જયેશ? 38.5. 385/10. પાઈની કિંમત રકમમાં કઈ નહીં કે એટલે 22/7. આર શોધવાના છે.
ચલો હામાં હામી ભાગ ચાલે તો ચલાવવા જ માનવાનું. તો આ 22 નો ને 385 નો 100% ચાલે. 11 11 ચાલે 11 દુ 22 ને આને 11 ભાગો તો ભાઈ 385 ભાગ્યા 11, 11 ટાલી 33, 11 50 55 આવું આવ્યું. ચલો આર સ્ક્વેર ને કરતા બનાવો તો આ 7 ઉપર જાય 35 ગુણ્યા 7 અને આ 2 આવશે છેદમાં એટલે 10 ગુણ્યા 2. ચાલો ઓકે. હવે રકમમાં કઈ ભૂલ લાગતી છે, આ ભાગ કેમ નહીં ચાલ્યો? હા અહીંયા ઉડે ને 5. ઓકે ચાલો ચલાવી દો તો 5 સતમ 35, 5 દુ 10, પાંચે ભાગ ચાલી ગયો. ચલો 7 ગુણ્યા 7 એટલે 7 નો વર્ગ, નીચે 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ, બધા વર્ગ ઉડી ગયા. આર બરાબર 7 ના છેદમાં 2 એટલે 3.5 એકમ મીટર. ચલો એના પછી પરિઘ હોદવા કીધો છે, દાખલો બાકી છે. જયેશ 3.5 ટીક નહીં કરી દેતો, સારું છે ઓપ્શનમાં નથી. અરે ઓકે તારો જવાબ ફિક્સ જ છે 2.2. જોઈએ સાચો પડે કે નહીં. પરિઘનું સૂત્ર ભવ્ય પરિઘ નહીં આવડે કઈ વાંધો નહીં. 2 પાઈ 22 ના છેદમાં 7 આર 35 ના છેદમાં 10. ભાગ ચલાવો 7 50 35, 5 દુ 10, 2 2 ઉડી ગયા. જવાબ આવ્યો 22 બી. જરા ખારું જયેશ તું રહી ગયો. એક તબકું જો અહીંયા નહીં હતે તો તારું કામ થઈ જતે. એકમ સમજી જવાનું મીટર. ચાલો એના પછી હવે જો મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. મોસ્ટ એટલે મોસ્ટ ખતરનાકમાં ખતરનાક મોસ્ટ આઈએમપી બોર્ડની પરીક્ષાનો ટ્રુ લવ. યસ ટ્રુ લોબ. તો ધ્યાન આપજો. ઓ હેટેશ આવ્યો હેટેશ. જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય ભાગ્યેશ ચાલ ધ્યાન આપ તો વર્તુળની ત્રિજ્યા કેટલી હોય? બરાબર ધ્યાન આપજો બધા. મોસ્ટ આઈએમપી છે મિસ્ટર નીલ. તું અહીંયા ધ્યાન આપીને એનું કામ કરવા દે. પરિમિતિ અને ક્ષેત્રફળ આ બે વસ્તુ સમાન સંખ્યા છે. કાવ્યા તને રકમમાં સમજ પડી? વર્તુળની પરિમિતિ ને વર્તુળનો ક્ષેત્રફળ આ બે કેવા છે અને શું માંગેલું છે? ત્રિજ્યા. જે કીધું છે એવી રીતના કામ ચાલુ કરો. વર્તુળની પરિમિતિ ને ક્ષેત્રફળ સમાન છે તો લખો વર્તુળની પરિમિતિ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ અને બેવના સૂત્ર મૂકી દો. આરચી વર્તુળની પરિમિતિ સૂત્ર 2 નિધિ વર્તુળનું ક્ષેત્રફળ પાઈ સ્ક્વેર. બે બાજુ જે હરખું હોય તે ઉડાડી દો. હર્ષ પાઈ ઉડી જાય, એક વખત આર ઉડી જાય એટલે આવી ગયું આર બરાબર 2. પટી ગયો દાખલો. આર બરાબર 2 એકમ. સમજ પડી ગઈ બધાને? એકદમ ઈઝી હતો. જોયું કઈ નહીં હતું, ખાલી 2 સૂત્ર મૂકીને ખાલી ઉડાડવાનું હતું એટલે જવાબ આપણી સામે આવી ગયો છે ને. એકદમ ઈઝી. અને જો આટલું બી નહીં આવડતું હોય તો છેલ્લે જવાબ ગોખી કાઢો કેમ કે આવતો હોય છે એમસીક્યુ. ચાલો એના પછી જોવો વર્તુળનું ક્ષેત્રફળ અને પરિઘનું માપ સંખ્યાત્મક રીતે સમાન હોય તો ત્રિજ્યા કેટલી? હમણાં જ કર્યો 2. ખાલી ઓપ્શન એ લોકોએ બદલી કાઢ્યા ને થોડાક રકમના વાક્ય બદલી કાઢ્યા. એના પછી હજી એકવાર વર્તુળની પરિમિતિ ને ક્ષેત્રફળ સમાન હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલી? 2. બેઝિક મેથ્સ વાળા જોવો તમે તમારી નજરથી. એના પછી ખરું કે ખોટું? પરિમિતિ ને ક્ષેત્રફળ સમાન હોય તો ત્રિજ્યા 2 એકમ. ખોટી વાત ને? નહીં ખરી વાત છે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા તમારામાં બી આવે. એના પછી પરિમિતિ ને ક્ષેત્રફળ સમાન હોય તો વ્યાસ કેટલો આવે? ને 2. 4. વ્યાસ છે ત્રિજ્યા 2 તો વ્યાસ ત્રિજ્યાના ડબલ 4. આવું નાનું મોટું ટ્વિસ્ટ થાય. જો બેઝિક મેથ્સ સ્ટાન્ડર્ડ મેથ્સ બેવમાં આવું ટ્વિસ્ટ થાય છે. કીધેલું ને ટ્રુ લોબ કેટલી બધી વાર પૂછાય છે. એના પછી ક્ષેત્રફળ પરિઘ કરતા સંખ્યાત્મક રીતે બમણું હોય. જો ટ્વિસ્ટ કર્યું. ક્ષેત્રફળ પરિઘનું બમણું તો ત્રિજ્યા કેટલી? ચાલો ક્ષેત્રફળનું સૂત્ર બોલો. ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. હવે પરિઘનું બમણું એટલે અહીંયા 2 ગુણ્યા પરિઘ. પરિઘનું સૂત્ર 2 પાઈ આર. પાઈ કેન્સલ, એક વખત આર કેન્સલ ને અહીંયા 2 દુ 4. ત્રિજ્યા 4. સમજ પડી જશે બધાને? વાંધો આવે કોઈને? ટેકા નહીં આપો ને? એના પછી નેક્સ્ટ. ઓકે હવે નવો ટોપિક ચાલુ થાય છે. એટલે અત્યાર સુધી મેં તમને જે કરાવ્યું ને 9મું ધોરણ હતું. કયું ધોરણ? 9મું. 9માના દાખલા પૂછેલા છે બોરવાળાએ ભૂતકાળમાં. હવે 10મું તો હવે ચાલુ થાય છે. તો ચાલો ચાલુ કરીએ 10મું. વર્તુળના ચાપ
વૃતાંશ અને વૃત્તખંડ આ ત્રણે ત્રણ ટોપિક છે નવમાના, પણ એના દાખલા આવે દસમામાં. એક બી દાખલો નવમામાં નહીં હતો આનો. તો ચાલો આપણે આ ત્રણે ત્રણ ટોપિકને બરાબર સારી રીતે સમજીએ, કેમ કે આખા ચેપ્ટરમાં હવે આ ત્રણ વસ્તુ સાથે જ રમવાનું છે. એકે એક દાખલામાં આખા ચેપ્ટરમાં જે 12 થી 14 દાખલા છે બધામાં. ચાલો, તો સૌથી પહેલા હું દોરીશ વર્તુળ. આ દોરી દીધું મેં વર્તુળ. હવે પહેલા આપણે વાત કરીશું વર્તુળના ચાપની. ચાપ એટલે તમારે આ વર્તુળ પર, આખા વર્તુળ પર બે ભિન્ન બિંદુ મૂકવાના. માની લેવો કે મેં અહીંયા પહેલું બિંદુ મૂક્યું ને અહીંયા બીજું બિંદુ મૂક્યું, બરાબર. તો હવે તમે જુઓ, જેવા મેં આ બે બિંદુ મૂક્યા ને એટલે આ વર્તુળના બે ટુકડા પડ્યા. દેખાય આ પહેલો ટુકડો? અને મેં કયા ટુકડાની વાત કરું છું તે તમને સમજ પડતી છે? કિનારીના ટુકડા, બોર્ડરના ટુકડા. આ પહેલો ટુકડો અને બીજો ટુકડો કોઈને દેખાયો? બીજો ટુકડો આ ઉપર જે છે તે બીજો ટુકડો. આ બે ટુકડાને શું કહેવાય? વર્તુળના ચાપ કહેવાય. શું કહેવાય? ચાપ. નાનાને કહેવાય લઘુચાપ, મોટાને કહેવાય ગુરુચાપ. આવતું હે આ બધું તમને નવમામાં આવતું. તો આ નીચે જે છે તે છે લઘુચાપ, આટલેથી તે આટલે સુધી. અને આ જે ઉપર જે છે તે કયો ચાપ છે? ગુરુચાપ. બધાને સમજ પડી જશે લઘુચાપ અને ગુરુચાપમાં? કોઈને કઈ તકલીફ? સહેલું? તમારે રિયલ લાઈફમાં લઘુચાપ અને ગુરુચાપનું એક્ઝામ્પલ જોઈતું હોય તો શું કરવાનું ખબર? નવમા ધોરણમાં મેં તમને કીધેલું. ઘરે જવાનું, મમ્મીને કહેવાનું એક કાચની બંગડી આપો, એ બંગડીના બે ટુકડા કરી દેવાના. એક્ઝેક્ટ આ રીતના બે ટુકડા થવા જોઈએ. ભલે મમ્મી ચંપલે મારે, પણ ટુકડા કરો ઘરે ગઈને. ને પછી મમ્મીને કહો, મમ્મી જુઓ ચાપ, આ છે લઘુચાપ, આ છે ગુરુચાપ. મમ્મી કે લે તું લે. મમ્મી કે જો ચંપલ. લઘુ ચંપલ ને ગુરુ ચંપલ એમ લાવ્યા હતા. ચાલો, ઓકે, ક્લિયર બધાને? મતલબ આવી કલ્પના તમે કરી શકો છો. કિનારી વાળું વર્તુળ લેવાનું. કેવું વર્તુળ? કિનારી વાળું. તવીના ટુકડા નહીં કરતા કે તવી લીધી એમ કરીને પછાડી દીધી, બરાબર. ઓકે, ક્લિયર. ચાલો આગળ વધીએ. હવે જો, હવે અમુક લોકોના માઇન્ડ બહુ જ ખતરનાક હોય, જેવા કે જયેશ. તો એ લોકો એવું વિચારે કે સર એક્ઝેક્ટ મેં વચોવચ બે બિંદુ લઈ લેવ, એક્ઝેક્ટ અહીંયા વચોવચ. તો હવે આ બે ટુકડા પડ્યા, તેમાંથી કોને લઘુચાપ કહેવાય ને કોને ગુરુચાપ? જય, સવાલ બહુ ખતરનાક છે તારો, પણ આનો જવાબ 9માં આપેલો. તો આ બેઉ ચાપને કેવા ચાપ કહેવાય ખબર છે? અર્ધવર્તુળ ચાપ. કેમ કે બેઠું અર્ધવર્તુળ બની જાય ને, તો આ ની કોઈને લઘુચાપ કહેવાનું, ની કોઈને ગુરુચાપ. બેવનું નામ શું પડી જાય? અર્ધવર્તુળ ચાપ. પણ એ અહીંયા હું દોરાની ને એનું કઈ કામ આવવાનું નથી, એટલે ખાલી વાત કરી ને પૈટું. ચાલો આગળ વધીએ. હવે વૃતાંશ. વર્તુળનો વૃતાંશ તો ફરીથી આપણે દોરી દીધું આ એક વર્તુળ. આ છે વર્તુળનું કેન્દ્ર. હવે આ ચાપમાં મેં વર્તુળમાં બે બિંદુ લીધેલા. હું લીધેલું? બે બિંદુ. કેમ કે ચાપમાં વાત હતી વર્તુળની કિનારીની. હાની? વર્તુળની કિનારી. પરંતુ વૃતાંશમાં વર્તુળની કિનારીની વાત નથી કાવ્યા, વર્તુળના અંદરના ભાગની વાત છે. કયો ભાગ? અંદરનો ભાગ. વર્તુળની અંદરના ભાગની વાત છે. ક્લિયર બધાને? એટલે કે આ જે ભાગ દેખાય ને તેની વાત છે, કિનારીની વાત નથી. આની વાત છે અંદરના ભાગની. સફેદ કલરમાં જે દેખાય તે બધાની જ. હવે તમારે આ વર્તુળમાં બે ત્રિજ્યા દોરવાની. આ છે પહેલી ત્રિજ્યા ને આ છે બીજી ત્રિજ્યા. જેવી આપણે આ વર્તુળમાં બે ત્રિજ્યા દોરી એટલે શું થયું ખબર? વર્તુળનો જે અંદરનો ભાગ છે તેના બે ભાગ થયા. આ જે અંદરનો ભાગ છે એના બે ભાગ તમને મળ્યા. આ છે પહેલો ભાગ ને આ છે બીજો ભાગ. અને આ બે ભાગને વૃતાંશ કહેવાય. શું કહેવાય? વૃતાંશ. વૃતાંશ એટલે શું? વર્તુળની બે ત્રિજ્યા દોરવાથી વર્તુળના થતા બંને ભાગને કહેવાય વૃતાંશ. નાનો ભાગ લઘુ વૃતાંશ, મોટો ભાગ ગુરુ વૃતાંશ. કોને ની સમજ પડી? આ છે લઘુ વૃતાંશ અને ઉપર છે ગુરુ વૃતાંશ. પરંતુ કેટલાક બાળકો એટલા ખતરનાક હોય, દાખલા તરીકે જયેશ, એ લોકો એમ કે સર જોવો મેં બે ત્રિજ્યા કેવી રીતના લેમ, તમે ખાલી એકવાર જોવો ખાલી. તો જયેશે બે ત્રિજ્યામાં પહેલી ત્રિજ્યા લીધી ના બીજી ત્રિજ્યા. તો સર હવે આ બે ભાગને વૃતાંશ કેવા હે?
હા જયેશ, તારો સવાલનો જવાબ છે હા. પરંતુ કોને લઘુ વૃતાંશ ને કોને ગુરુ વૃતાંશ? કોઈને કઈ નહીં કહેવાનું, બેવને કહેવાય અર્ધ વૃતાંશ. શું કહેવાય? અર્ધ વૃતાંશ. અડધું થાય એટલે બધે અર્ધ લાગી જાય. ક્લિયર બધાને? ધ્યાન આપજો, વૃતાંશમાં બધાને સમજ પડી ગઈ? વૃતાંશનું રિયલ લાઈફ એક્ઝામ્પલ જોઈતું હોય તો શું કરવાનું ખબર? પીઝા ખાવા જવાનું. જેવો તમે પીઝાનો એક ટુકડો કાપ્યો, બરાબર, અને હાથમાં લીધો, તે હાથમાં લીધેલો ટુકડો લઘુ વૃતાંશ છે. બરાબર, પીઝાનો પહેલી સ્લાઇસ તમે કરી અને તમારા હાથમાં લીધી તો તમારા હાથમાં એક લઘુ વૃતાંશ છે. ધાર્મિક જોજે, હવે જ્યારે તું પીઝા ખાઈ ને ત્યારે આ યાદ કરજે, અરે લઘુ વૃતાંશ અબ મેં તુજે ખાઉંગા, એમ કરીને ખાજે. અને કાવ્યા, એ તું એકલી પીઝા ખાતી છે, કોઈને નહીં આપતી. હવે જેવો તે પીઝાનો પહેલો સ્લાઇસ કાઢ્યો, પછી ટેબલ પર જે બાકીનો પીઝા વધ્યો તે ગુરુ વૃતાંશ છે. ને કેજે ગુરુ વૃતાંશ ને તેરા ભી નંબર આएगा. ક્લિયર બધાને? ચાલો એના પછી હવે વૃત્તખંડ. વૃત્ત એટલે વર્તુળ અને ખંડ એટલે ટુકડા. હવે હવે આ કેવા ટુકડા પાડવાના તે જોજો. આ છે વર્તુળ, આ છે એનું કેન્દ્ર. આપણે હવે આ વર્તુળમાં એક જીવા દોરીશું. જોવો મેં આ હું દોરી દીધી, જીવા દોરી દીધી. અને જેવી મેં આ જીવા દોરી એટલે ફરીથી આ વર્તુળના થયા ને બે ભાગ. હા ના, કિનારીના ને? ના ભાઈ, અંદરના ભાગના. હવે કિનારીની વાત પૈતી, ચાપમાં કિનારી આવે. વૃતાંશ ને વૃત્તખંડમાં અંદરનો ભાગ. તો આજે અંદરનો ભાગ દેખાય, અંદરનો ભાગ આ બધો જ થયાના બે ભાગ. અને આ બે ભાગ દેખાય, આ નીચેનો ભાગ ને આ છે ઉપરનો ભાગ. અને આ બે ભાગને કહેવાય વૃત્તખંડ. શું કહેવાય? વૃત્તખંડ. નાનો ભાગ લઘુ વૃત્તખંડ, મોટો ભાગ ગુરુ વૃત્તખંડ. તો આ ત્રણ વસ્તુ એકદમ મસ્ત રીતે યાદ રાખી લો. ચાપ, વૃતાંશ અને વૃત્તખંડ. ઓકે, એક્સપર્ટ અને જીનિયસ સ્ટુડન્ટ જયેશ કઈ કહેવા માંગે છે. જયેશ એમ કહે છે કે સર જોવો મેં જીવા કેવી દોરું, જોવો સર, જોવો મેં આ જીવા દોરી. તો સર હવે હું આ બેવના વૃત્તખંડ કહેવાય? હા, પરંતુ આ છે અર્ધ વૃત્તખંડ. કેવા વૃત્તખંડ? અર્ધ વૃત્તખંડ. અને બીજી એક વસ્તુ જોવાની, અર્ધ વૃતાંશ ને અર્ધ વૃત્તખંડ એક જેવા જ દેખાય. તમે આ અર્ધ વૃતાંશ ને અર્ધ વૃત્તખંડ બી કહી શકો છો. કારણ કે જીવા બોલો કે ત્રિજ્યા બોલો, બે ત્રિજ્યા બી આવી ગઈ ને જીવા બી આવી ગઈ. સમજી ગયા? પરંતુ આ બધાની વાતચીતો થવાની જ નથી આપણા ચેપ્ટરમાં. આપણા ચેપ્ટરમાં પ્યોર લઘુ વૃતાંશ, પ્યોર ગુરુ વૃતાંશ, પ્યોર લઘુ વૃત્તખંડ અને પ્યોર ગુરુ વૃત્તખંડની વાતો થશે. ચાલો હવે દાખલા હાના આવશે ખબર? ક્ષેત્રફળ શોધવાના. હવે વર્તુળનું ક્ષેત્રફળ શોધવા નહીં કહેશે નૈતિક, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, ગુરુ વૃત્તખંડનું. તો આપણે સૂત્ર જોઈએ. જોઈએ સૂત્ર? રેડી? અને આજે લઘુ ચાપ છે ને, લઘુ ચાપ, એમ નહીં કહેતા સર લઘુ ચાપનું ક્ષેત્રફળ. લઘુ ચાપને લંબાઈ આવે, ક્ષેત્રફળ નહીં આવે. સમજ્યા? ચાલો, ક્ષેત્રફળ બંધ આકૃતિને આવે. બંગડી તોડી નાખેલી છે તમે. ચાલો, શું થયું બેટા? કેમ ઉદાસ છે? ચાલો કામ ચાલુ કરીએ. તો ફરીથી એકવાર હું આકૃતિ દોરીશ. મિસ્ટર નૈતિક, ફાલતુ વાતો બંધ કરી દેવી જોઈએ તારે. બોર્ડની પરીક્ષાને 60-65 દિવસ બાકી છે. આ છે વર્તુળ, આ છે એનું કેન્દ્ર. વર્તુળ પર આપણે બે બિંદુ લીધા. આ પહેલું બિંદુ ને આ છે બીજું બિંદુ. લીધા બે બિંદુ, એ ને બી નામ આપી દઈએ છે. હવે આ બે બિંદુને કેન્દ્ર સાથે જોડી દેમ છું. જેવું મેં આ બે બિંદુને કેન્દ્ર સાથે જોડી દીધું, મતલબ કે મેં આ બે હું દોરી દીધી ત્રિજ્યા. પણ અત્યારે આપણે વાત કોની કરવાના છે ખબર? ચાપની. દેખાય આ ચાપ? કયો ચાપ છે આ? ગુરુ ચાપ. કયો? લઘુ ચાપ. ને ઉપર આ ગુરુ ચાપ. તો આ લઘુ ચાપ એ બી દેખાય છે, આ લઘુ ચાપ એ બી. આ લઘુ ચાપ એ બી કેન્દ્ર આગળ જો ખૂણો આંતરે છે, આ ખૂણો જે દેખાય, આ ખૂણો તેને કહેવાય લઘુ ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. અને આ ખૂણાનું નામ છે થીટા. શું નામ છે આનું? થીટા. ક્લિયર બધાને?
તો લઘુચાપ એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો થીટા. એવી રીતના ગુરુચાપ છે ને, ગુરુચાપ, આ ગુરુચાપ બી કેન્દ્ર આગળ ખૂણો આંતરે, અને એ ખૂણો દેખાયો તમને? આર્યો આ ખૂણો, આ છે ગુરુચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. હંમેશા લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો 180 થી નાનો આવે, અને ગુરુચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો 180 થી મોટો આવે. 180 એટલે આખી આડી લીટી, ને આ મોટો ખૂણો, ને નીચે નાનો ખૂણો 180 થી. એક્ઝેક્ટ 180 નો ખૂણો એટલે સરળ કોણ, એટલે કે અર્ધવર્તુળની વાત આવે ત્યારે સરળ કોણ બને. તું દર વખતે કહે ને તે. ચાલો, તો હવે આપણે સૂત્ર જોવાના છે લઘુચાપની લંબાઈનું. પહેલું સૂત્ર, લઘુચાપની લંબાઈ નંબર 1. લઘુચાપની લંબાઈ, અને લઘુચાપની લંબાઈ શોધવાનું સૂત્ર છે પાઈ આર થીટા છેદમાં 180. ઓકે, આ છે લઘુચાપની લંબાઈ શોધવાનું સૂત્ર. તમારામાંથી કોઈ બી એમ નહીં કહેતું મને ભૂલથી બી સર મને સૂત્રમાં સમજ નહીં પડી, કેમ કે આ સમજવાનું નથી, મોરે કરવાનું છે. બરાબર, દાખલામાં વાપરવાનું છે. પાઈ આર થીટા છેદમાં 180. એના પછી નંબર 2, હવે આવે ગુરુચાપની લંબાઈ. જ્યાં બી ગુરુ આવે ને, શું આવે? ગુરુ. ત્યાં ટેકનિકલ સૂત્ર છે, લોજિકલ સૂત્ર. કયા સૂત્ર? લોજિકલ, એટલે કે બુદ્ધિથી જવાબ આપવાનું સૂત્ર. તો તમને વર્તુળનો પરિઘ શોધતા આવડે છે? હા, પરિઘ એટલે આખા વર્તુળની કિનારીની લંબાઈ. તમને લઘુચાપની લંબાઈ શોધતા આવડે છે? હા આવડે છે, આ સૂત્ર છે. તો એનો મતલબ કે ગુરુચાપની લંબાઈ તમે કેવી રીતના શોધવાના? દોરાવો બુદ્ધિ, થોડીક બુદ્ધિ દોરાવો. આખા વર્તુળમાંથી નીચે જે લઘુચાપ છે તેને બાદ કરી દેવાનો એટલે ગુરુચાપની લંબાઈ આવી ગઈ. અને આખા વર્તુળની જે લંબાઈ છે તે લંબાઈ એટલે વર્તુળનો પરિઘ, એટલે કે વર્તુળના પરિઘમાંથી લઘુચાપની લંબાઈને બાદ કરીએ તો ગુરુચાપની લંબાઈ આવે. જ્યારે બી ધાર્મિક મારો શબ્દ સાંભળતું ગુરુ આવે એટલે કે કયું સૂત્ર આવે? લોજિકલ. આવું સૂત્ર નહીં આવે પાઈ આર થીટાના છેદમાં 180 કે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 540, આવું નહીં આવે. કોનામાંથી કયું બાદ કરવાનું એવું આવે. આને કહેવાય લોજિકલ સૂત્ર. તો દક્ષેશ બોલી દે ગુરુચાપની લંબાઈ બરાબર. ઝેરોક્સમાં જોઈ લીધું, છોડ, નહીં બોલતો તું હવે નહીં બોલતો. વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનો પરિઘ, ખોટું બોલ્યો તો બી, વર્તુળનો પરિઘ માઇનસ લઘુચાપની લંબાઈ. ખ્યાલ આવી જશે બધાને? હવે માની લો કે તમારી ઈચ્છા એવી થઈ ગઈ કે સર મારે ગુરુચાપની લંબાઈ આ સૂત્રથી શોધવી છે, તો શોધાય. હે, બસ બીજું કઈ નહીં. થીટા જે આવે તે 180 થી મોટો. વિપરીત કોણ આવે? થીટા વિપરીત કોણ, એટલે કે થીટા તમે અહીંયા વિપરીત મૂકીને આ સૂત્રથી બી ગુરુચાપ શોધી શકો, અને એના તમને પૂરા માર્ક્સ આપી દેવામાં આવે. ક્લિયર છે? એટલે જરૂરી નથી કે આ સૂત્ર લઘુચાપ માટે જ કામ કરે, ગુરુચાપ માટે બી કામ કરે. લઘુચાપ માટે લઘુચાપનો થીટા નાખવાનો, ગુરુચાપ માટે ગુરુચાપનો થીટા નાખવાનો, અથવા ગુરુચાપ માટે આ નીચે લખ્યું તે પણ કરી શકીએ છીએ. બરાબર, ચાલો નંબર 3. સૌથી અગત્યનું ખતરનાકમાં ખતરનાક સૂત્રની એન્ટ્રી થઈ રહી છે, અને એ છે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. સૌથી પહેલા લઘુ વૃતાંશ એટલે ફરી એકવાર યાદ કરી લો. જો બરાબર યાદ રાખજો, ચાપ એટલે વર્તુળ પર શું કરવાનું? 2 બિંદુ મૂકવાના. પણ લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ, વૃતાંશ એટલે શું દોરવાનું? 2 ત્રિજ્યા. આ યાદ રાખવું પડે નિધિ. ઘણા બાળક તો અહીંયા જ ગૂંચવાયા કરે. પહેલા તો આ ક્લિયર કરો કે વૃતાંશ એટલે 2 ત્રિજ્યા ને વૃત્તખંડ એટલે જીવા. 2 ત્રિજ્યાથી જે ટુકડા પડે તે બેવને વૃતાંશ કહેવાય, અને જીવાથી જે 2 ટુકડા પડે તેને કહેવાય વૃત્તખંડ. મગજમાં બેહી ગઈ ને વાત? 2 ત્રિજ્યા તો 2 ટુકડાને કહેવાય વૃતાંશ, અને જીવા તો 2 ટુકડાને કહેવાય વૃત્તખંડ. તો આપણે જોવાના છે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર, અને એ સૂત્ર છે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. ક્ષેત્રફળના સૂત્રમાં આર નો સ્ક્વેર આવે જ, 2 રાશિ ગુણાય જ, એક્ઝેક્ટ 2 રાશિ ગુણાય જ. હા, છેદમાં 360 આવશે. ઝેરોક્સમાં 180 લખેલું છે, સુધારી કાઢો બધા. ઝેરોક્સમાં લખી કાઢો પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360.
પાઈ r² થીટા છેદમાં 360. સુધારી દીધો બધાએ? અને હવે આ ઝેરોક્સ બંધ કરી દો. કરી દો બધા બંધ. બંધ કર. આગળ વધીએ આપને. હેતવી વધીએ આગળ. સૂત્ર યાદ રાખજો. રૂમાના મારો શબ્દ યાદ રાખજે. આ ચેપ્ટરના એક એક દાખલામાં આ સૂત્ર આવશે. 90% દાખલામાં. કેટલા ટકા દાખલા? 90. 10 માંથી 9 દાખલા આ સૂત્રથી થાય. જયેશ તું એ રકમ વાંચી, તને ભાન નહીં પડ્યું મેં શું કરું, આ સૂત્ર મૂકી દે. સમજી ગયો? તને ભાન નહીં પડ્યું તો તારે શું કરવાનું? આ સૂત્ર મૂકી દેવાનું. પૈતું બધા જ દાખલામાં આ સૂત્ર આવવાનું જ છે. બરાબર? ખાલી અમુક નસીબ વગરના લોકોનો કદાચ મેળ નહીં પડે. દાખલા તરીકે રિયા, એનામાં જ ખોટું પડે. તો ચાલો ધ્યાન આપજો. એના પછી નંબર 4, ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ. ગુરુ આવ્યો એ દક્ષેશ. કોણ આવ્યું? એ ધમા. ગુરુ આવ્યું. લોજિક દોરાવ, બુદ્ધિ દોરાવ. કોનામાંથી કયું બાદ કરીએ, ઉમેરીએ, આ કરીએ, તે કરીએ તો આ ગુરુનું ક્ષેત્રફળ આવે. ગુરુ વૃતાંશ. આટલું ક્ષેત્રફળ હોદવું હોય તો શું કરીએ? આખા વર્તુળમાંથી આ નીચે જે છે તેને બાદ કરો અને આને શું કહેવાય? લઘુ વૃતાંશ કહેવાય. આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃતાંશને બાદ કરી દેવું. આખા પીઝામાંથી લઘુ વૃતાંશને કરી નાખ્યું તો નીચે જે વધ્યો તે ગુરુ વૃતાંશ કહેવાય. બરાબર છે? તો ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ હોદવું હોય તો વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. ક્લિયર છે બધાને? વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃતાંશના ક્ષેત્રફળને બાદ કરીએ તો ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ આવે. અને આ સૂત્ર ગોખવા બેહવાની કોઈ જરૂર નથી. એક આકૃતિ મગજમાં ક્લિયર હોવી જોઈએ. આકૃતિ મગજમાં એકદમ ક્લિયર હોય ને તો બધું ફટાફટ સૂત્ર નીકળે. લોજિકલ સૂત્ર. કયા સૂત્ર? લોજિકલ. નંબર 5, લઘુ વૃતાંશના ક્ષેત્રફળનું હજી બે એક સૂત્ર રહી ગયું છે, એને અહીંયા લખાવી દે. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ ના બે સૂત્રમાં બીજું સૂત્ર છે 1/2 LR. LR માં R એટલે ત્રિજ્યા ને L એટલે, તો L એટલે લઘુચાપની લંબાઈ. કૌંસમાં જ્યાં L બરાબર RC, L બરાબર લઘુચાપની લંબાઈ. યાદ રાખજો સૂત્ર 1/2 LR. આ સૂત્ર એક બી દાખલામાં આવવાનું નથી. તમારી ચોપડીના એક બી દાખલામાં આ સૂત્ર વાપરવાનું આવવાનું નથી. આ મારી ગેરંટી. પણ આ સૂત્ર ક્યાં વાપરવાનું આવે ખબર? ઓબ્જેક્ટિવમાં. ઓબ્જેક્ટિવ સ્પેશિયલ સૂત્ર. એટલે તમે એમ કહો કે સર આ અનઓફિશિયલ છે, તો અનઓફિશિયલ છે એ વાત સાચી, પરંતુ આ અનઓફિશિયલ સૂત્ર બી તમે કોઈ બી ચોપડીના દાખલામાં વાપરી જ નથી શકવાના. આ બી મારું શબ્દ યાદ રાખજો. આ જ સૂત્ર વાપરવાનું આવે ચોપડીના બધા દાખલામાં. આ વપરાય એવી પોઝિશન જ નથી આવવાની. પણ ઓબ્જેક્ટિવ મેં તમને બતાવીશ કેવા કેવા ઓબ્જેક્ટિવ આ સૂત્રના પૂછાય છે અને એમાં વાપરવું પડે. પછી ભલે ચોપડીમાં સૂત્ર નહીં આપ્યું હોય પણ એના ઓબ્જેક્ટિવ આવે નિધિ. ચાલો એના પછી નંબર 6. હવે કોની એન્ટ્રી પરવાની? લઘુ વૃત્તખંડ. નંબર 6, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડનું આ ક્ષેત્રફળનું સૂત્ર લોજિકલ છે. એટલે ફરી એકવાર તમારે થોડીક બુદ્ધિ દોરાવવાની છે. લોજિકલ સૂત્ર. સૌથી પહેલા મારે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જોઈતું હોય તો મારે અહીંયા જીવા દોરવી પડે. તો આ મેં દોરી દીધી જીવા AB. અને જીવાના લીધે બે ભાગ પડતા દેખાઈ ગયા બધાને. આ જીવાની નીચેનો ભાગ શું છે? આ ભૂલી ગયો ને ભવ્ય? લઘુ વૃત્તખંડ છે. આ શું છે? આ ગુરુ વૃત્તખંડ છે. દોરાવો બુદ્ધિ આ લઘુ વૃત્તખંડના ક્ષેત્રફળ માટે. કોનામાં હું ઉમેર્યા બાદ કર્યા શું કરીએ? વર્તુળના ક્ષેત્રફળમાંથી ઉપરનો ટુકડો બાદ કરીએ, પણ ઉપરનો ટુકડો શોધવા માટેનો બી હજી કોઈ રસ્તો નથી. ભાઈ ગુરુની લઘુ પરથી ગુરુ મળે, ગુરુ પરથી લઘુ ના મળે. બરાબર? કેમ? જયલા તારો સવાલ પેલી ચોરી લીધો. તો કે ભાઈ લઘુનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ² થીટાના છેદમાં 360. એટલે તમે લઘુ વૃતાંશ પહેલા હોઈધું પછી ગુરુ વૃતાંશ મળે. ગુરુ વૃતાંશ પછી લઘુ વૃતાંશ કઈ રીતના શોધવાના તમે?
સમય જા કે ભાઈ હજી બીજી રીતના કોઈ સમજાવું? સમજી જાઓ. ચાલો, લઘુ રેખાખંડનું ક્ષેત્રફળ બુદ્ધિ દોરાવ જલ્દી. ગુરુ રેખાખંડની વાત નહીં કરતા. વાત કોની કરવાની? ઉપર વાળામાંથી જે હોય તેની વાત કરો, જેને તમે જાણો છો તેની વાત કરો. સમજો આ શું છે? બોલો. પીઝાનો ટુકડો લઘુ વૃત્તાંશ છે. આ શું છે? આ લઘુ વૃત્તાંશમાં મને આ નીચેનું જ જોઈતું છે. જે નથી જોઈતું એને કરો. હું નથી જોઈતું. હું નથી જોઈતું. આ ત્રિકોણ નથી જોઈતો. સો લઘુ વૃત્તાંશમાંથી આ ત્રિકોણને કરી નાખીએ તો નીચે જે વધ્યું તે છે લઘુ વૃત્તખંડ. સો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર હવે બોલો. કાવ્યા ધ્યાન આપ. બાગા મારે છે કે શું કરે છે? ધ્યાન આપજે. શું આવશે સૂત્ર લઘુ વૃત્તખંડના ક્ષેત્રફળનું? લઘુ વૃત્તાંશ માઇનસ ત્રિકોણ. પૈતું લઘુ વૃત્તાંશ માઇનસ ત્રિકોણ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. કોને નહીં સમજ પડી? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. છે કોઈને કઈ તકલીફ? સમજ પડી ગઈ બધાને? આગળ વધીએ. અને હવે દક્ષેશ આવી ગયો. ગુરુ, ગુરુ વૃત્તખંડ. કોણ આવે છે? ગુરુ વૃત્તખંડ. ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ લો. ચાલો લોજિક દોડાવો. તેજલ, હવે તું એ જે વિચાર્યું તે અહીંયા વિચારવાનું છે કે ગુરુ વૃત્તખંડ જોઈતું હોય નહીં, આખા વર્તુળમાંથી લઘુ વૃત્તખંડને બાદ કરવાનું. સમજ પડે ને? આખા વર્તુળમાંથી ઉપરનું જોઈતું છે તો નીચેનું બાદ કરવાનું. વર્તુળમાંથી નીચેનું કરવાનું. એટલે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું. વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો ત્રિકોણને રહેવા દેવાનો. આટલું ક્ષેત્રફળ જોઈતું છે ને આપણે, તો ત્રિકોણને જોવાનો જ નહીં આપણે. હા, તું એમ કહી શકે છે કે સર ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, આ ગુરુ વૃત્તાંશ છે, વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ, તો ચાલે. ગુરુ વૃત્તાંશ વત્તા ત્રિકોણ આ બી સાચું. પણ આપણે મોસ્ટલી દાખલામાં આ જ સિસ્ટમ વાપરીશું. આખા વર્તુળમાંથી લઘુ વૃત્તખંડને બાદ કરીશું. સો શોર્ટકટમાં એટલું યાદ રાખી દેજો, જ્યારે બી ગુરુ આવે ને, કોણ આવે નૈતિક? ગુરુ. તો ગુરુ બરાબર વર્તુળ માઇનસ લઘુ. ગુરુ વૃત્તાંશ વર્તુળ માઇનસ લઘુ વૃત્તાંશ. ગુરુ વૃત્તખંડ વર્તુળ માઇનસ લઘુ વૃત્તખંડ. ગુરુ ચાપ વર્તુળનો પરિઘ માઇનસ લઘુ ચાપ. ગુરુ જો દરેક ગુરુમાં ગુરુ બરાબર વર્તુળ માઇનસ લઘુ. ભાગ્યો આર્યો. ગુરુ બરાબર વર્તુળ માઇનસ લઘુ. ગુરુ બરાબર વર્તુળ માઇનસ લઘુ. આવું યાદ રાખવાનું. યાદ રહેશે? ગુરુ બરાબર વર્તુળ માઇનસ લઘુ. એના પછી ત્રિકોણનું ક્ષેત્રફળ આવશે દાખલામાં. ત્રિકોણનું ક્ષેત્રફળ છે ને અહીંયા, તો ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રને પણ યાદ કરી લે. અહીંયા નંબર તો પણ રહી ગયો. નંબર 8 ત્રિકોણનું ક્ષેત્રફળ. બોલજે જયેશ, તને મોકો આપું. સમય દરેક સુરવીરને, સોરી દરેક કાયરને સુરવીર બનવાનો એક મોકો આપે છે. આવી ગયો છે એ મોકો. આપી દે જવાબ. હે ચાલો પતી ગયું. કાયર જ છે. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. પહેલી વાર જોઈ લે પહેલી વાર જોતો છે ને તું તો. નંબર 9 કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર બી આ જ આવે, 1/2 પાયો ગુણ્યા વેધ. પણ કાટકોણ ત્રિકોણમાં આપણે જેને પાયો ને વેધ કહીએ ને, તે પાયો અને વેધ એક કોણ છે ખબર? કાટખૂણો બનાવતી બે બાજુ છે. જો આ બે બાજુ, એટલે કે 1/2 ગુણ્યા પછી પાયો ગુણ્યા વેદની જગ્યાએ લખી દેવ કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર. કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર. ક્લિયર છે બધાને? અને છેલ્લે સમદ્વી બાજુ, સોરી સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. નંબર 10 સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. અને એનું સૂત્ર 9માં યાદ હોય તો કોઈને? ચાલ આરજી, તને યાદ છે કે ભૂલી ગઈ? ચાલો છે કોઈને યાદ? રિયા તને?
એટલે તો તને પૂછ્યું. વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ. ક્લિયર બધાને? ખ્યાલ આવશે? શું થયું તને? યા ઓકે, આને આવડતું હતું એમ કે મને પૂછ્યું કેમ નહીં? એટલે તો બોલાય ને, તને કોઈએ ના નથી પાડી, તને કોઈએ રોયકો નથી. ચાલો આગળ વધીએ. આટલા સૂત્ર તમારે મોડે કરવા પડશે. દાખલા શું કરીએ? એકાદ દાખલો કરાવી દઉં. ઓકે, જો સાંભળી લેજો. રિસેસ ની 2 મિનિટની વાર છે. આવતીકાલે એકદમ હરખી રીતે સમજીને મોડે કરીને આવજો, મગજથી. આ સૂત્ર સમજવા જરૂરી છે, બરાબર? એકદમ મસ્ત રીતે મોડે કરીને આવજો દરેક જણ. પછી એ હિમાંશુ હોય કે જયેશ હોય, મોડે કરીને આવજો. ચાલો આવતીકાલે મળીએ.